ફતામાં ઘેર જાવ છે એ બધા બંધ ગોટલી સોડા કિના પીવી ગોટલી સોડા. તો ગાઈઝ રાતના 8 વાગ્યા છે, આપણે જમી લીધું છે, નહીં લીધું છે અને હવે આપણે જવાનું છે સોપરા. દાદા ભાનો રાસ ગરબા છે એટલે આપણે ભાઈબંધનું ખાસ આમંત્રણ છે એટલે હાજરી હલવા જવાનું છે અને દાદા ભાના દર્શન કરવા જવાનું છે. જો હારું બે ગરબા માટે તૈયાર થઈ જાય. હારું બે ફ્લેટમાં ગરબાનું છે રે અંકર જે તાકજે કેટલા મસ્ત લાગ્યો તમે. ચણિયા ચોળી લાયા હતા હારું બોલે અને આમાં સુસ્તી તા નહીં ત્યાં ચણિયા ચોળી આ જોકો તાડા શું પીવું છે? શેવાની પીવી શેવાની હા. અને પર્યા તારે ચમ એ મારી તીમણા અરવિંદ તું હા ચમ મારી તીમ કે આવી જો ગરબા આવી જાય નાસ્તા ટાઈમ આમ કહી દઉં ટાટા કહી દઉં મને આમ કરીને એટલે હું ડાયરેક્ટ વાપરા જતો રહું. હું સીધો વાપરા જતો રહું ભાઈ આવું જલ્દી પાહો જ આવું આજે કલાકમાં તો હું કલાક રહીને નીકળી જાઉં. લીધા દર્શન મુરત્યા અને પૂનમ ના દિવસે મારા ગામ વડામાં પણ એક ભવ્ય કાર્યક્રમ હવે બીજું દાતાઓનું કઈ સન્માન બાકી. જય દાદાભા ચા સમિતિના મેમ્બર અહીંયા આવે, ફટાફટ એમનું સન્માન કરવાનું છે. જય દાદાભા ચા પાણીની વ્યવસ્થાના સમિતિના સભ્યો સન્માન કરવા માટે વાઘેલા પરવીનજી અને વિષ્ણુ બાવા વિરમજી સાહેબ
ગરબાની લાઈન ચાલુ રાખજો. ગરબાની લાઈન બંધ મત કરજો. હવે બોલો 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 દિવાળી રાત હોય દૂર દૂરથી માનો મેળામાં આજે સાપરા ગામમાં આવ્યો હોય દાદાનો એમ કહેવાય કે એવો સર્જામ્યો હોય વાંચીનું નોરતું હોય ત્યારે કહેવાય પણ દાદા તમારા દેવળે ખૂબ આનંદ આવે છે, ખૂબ મોજ આવી છે. દાદાના ગુણગાન ગાવા છે. ગરબા ગાવા ત્યારે પહેલા દાદાને યાદ કરવા હોય ત્યારે કહેવાય એટલે 1 કલાકમાં પહોંચી જઈએ, અડધો પોણા કલાકમાં. એ બાજુ જવાનું હતું આપણે. હતા મોમન ઘેર ફતા મામા ઘર એ બાજુ છે. ફતા મામા ઘેર જવું છે એ બાજુ. બંધ ના હવે જઈએ કે યાર? ના હવે જઈએ. દાડા આવશું ભાઈ, આવશું લે દાડા આવશું, રોટલા ખાવા આવશું. જો ગાઈ જવા જઈએ ફતા મામા ઘેર. આ ફતા મામાને વિષ્ણુભાની આ અવકાર હતો એટલે અમે હાજરી આલવા આવ્યા હતા. રાકેશ બાળનો જોરદાર પ્રોગ્રામ ચાલુ ને તમે પબ્લિક તો જોઈ, ફૂલ પબ્લિક હતી. આપણે થોડી વાર શૂટિંગ ઉતારીને હવે ઘેર જઈએ. હાજરી ભરાઈ ગયા, હાજરી ભરાઈ ગઈ છે. હવે જો અંધારું ગોળ છે પણ આપણે LED લાઇટ કરીને શૂટિંગ કરીએ. તો વચ્ચે પાછી નદી આવે, નદીમાં પાણી આવે એટલે સુખ શાંતિ ઘેર જતા રહીએ. એ બાદ છે લ્યા. અંધારું ગોળ તો કોઈ દેખાતું નહીં. એ બાદ રસ્તો ભૂલી દુકાન જ જઈએ ને બીજી તો આવી જવા આપણે ઘેર જઈને મળીએ. અંધારું હોય ને ભોય પડી જાવ ગોળા. તો
ફાઇનલી ગાઈસ આપણે ઘેર પહોંચી ગયા છીએ. હવા એક થયો છે તો પકોડા લાવ્યા છીએ અને રોટલી સોડા. એસિડિટી થઈ જશે એટલે જો સોડા મળી, ગોટલીવાળી સોડા નવી આવી એ લાવીને પકોડા. હવે તે ઉપર લીપ બોલાવી દીધી આપણે. જો લીપ આવી જાઓ, આવી જ લીપ. હવે જઈએ આપણે ચોથા માળે કારે. તો ગાઈસ આપણા ગયા હતા તમે જોયું, અને ઘણી બાજુ તો કલાકાર આપણે પબ્લિક વળી થઈ જાય, ફૂલ પબ્લિક હતી એટલે આપણે વાગે બરોબર બન્યો નહીં, જેવો બન્યો એવો બનાવ્યો છે બ્લોગ. તો પબ્લિક એટલી બધી હતી ને એટલો અવાજ પહોંચાડ એટલે આપણો અવાજ તો આવે જ નતો, એટલે આપણે બધું કોનું જ ઉતાર્યું છે. હવે ઘરે પહોંચી ગયા છીએ એટલે મસ્ત નાસ્તો કરી અને પછી પાઈ જઈશે. ફ્લેટમાં બધા હોઈ જાય. નવરાત્રિ બધું બંધ થઈ ગયું ને યાદ છે, અત્યારે પેકઅપ ચાલતું હતું. આપણા ગરબા ફ્લેટના પતી ગયા. શું નાસ્તો હતો આજ પેટમાં? હું થયું? પાત્રા પાત્રા. ગાઈસ પકોડા લાવે, ગરમ ગરમ ચટણી અને પાવ. પહેલાં સોડા પી લીધા, ગેસ થઈ ગયો અને સોડા પી લીધા. તા ગેસ થયો સોડા પીવી તો લાવે ગોટી સોડા, ગોટલી સોડા. ચીના પીવી ગોટલી સોડા લેતા પીવી. ગાઈસ જો અરે આમ કરી લખોટી સોડા કહેવાય, આમ કરી આમ દબાવવાનું બરોબર. જો પેલા દબાઈએ એટલે ફૂટશે. તૂટતું એ નહીં આ તો, અને આ ખરી ફોડવી પડશે. હા કરી હા એ જો નવી સોડા આવી. ગેસ દેવા ને સોડા પી લેવાની, નીકળી જાય.